સેવાકીય કાર્ય અંતર્ગત તમારા દીકરા તમારા દ્વારે થકી સામાજિક કાર્યકર શૈલેષ ઠાકોર તેમના જનસંકલ્પ કાર્યાલય અગસ્ત ક્રાંતિ વોર્ડ નંબર 13 ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કર્યું હતું. ઇલેક્શન વોર્ડ નંબર 13માં સામાજિક કાર્યકર શૈલેષ ઠાકોર ઉર્ફે શૈલુ બાપુ દ્વારા તેઓના જનસંકલ્પ કાર્યાલય અગસ્ત ક્રાંતિ ખાતેથી વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે. ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં આઠમના દિવસે અહીં જનસંકલ્પ કાર્યાલય ખાતે ભગવાન સત્યનારાયણની કથા પૂજનનું તેમજ કુંવારિકા અને બટુક ભોજનનું તેમજ તેઓને ભોજન સહિત ગુપ્તદાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શૈલુ બાપુ તથા તેમના ધર્મપત્ની અને પરિવાર સહિત કન્યાઓ તથા બ્રાહ્મણ બટુકો ઉપસ્થિત રહ્યા હતા. તમારા દીકરા તમારા દ્વારે અગસ્ત ક્રાંતિ કાર્યક્રમ જે હું સમગ્ર મહિના દરમિયાન દર વર્ષે જે કરું છું સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે, એના ભાગરૂપે આજે અમારો જે વોર્ડ નંબર 13 છે એ વોર્ડ નંબર 13માં જન આશીર્વાદ કાર્યાલય મારું છે. મારા કાર્યાલય ખાતે આજે સત્યનારાયણ દેવની કથાનું આયોજન કર્યું છે, કુંવારિકાઓનું પૂજન કર્યું છે, બ્રાહ્મણોને બ્રહ્મદાન તેમજ બટુક ભોજનનું આયોજન કરી અને વિવિધ સેવાકીય કાર્ય સમગ્ર મહિના દરમિયાન જે હાથ ધરવા છે એની આજે શરૂઆત કરી છે. કેટલી બાળકો આવ્યા હશે અને કેટલા લોકોનું બટુક? 11 બાળકો છે ને 11 બાલિકાઓનું આજે પૂજન કરી અને ગુપ્તદાન આપી અને એ લોકોને કાર્યક્રમનું આયોજન કર્યું છે. આપણો પરિચય? શૈલેન્દ્રસિંહ ઠાકોર.